વડોદરા જિલ્લાના સાવલી પોક્સો કોર્ટે અલગ અલગ બે દુષ્કર્મના આરોપીઓને સજા ફટકારી છે। સાવલીના ભાદરવા પોલીસ મથકે 2025માં દુષ્કર્મની અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ જેનો કેસ સાવલીની પોક્સો કોર્ટમાં ચાલી જતા પોક્સો કોર્ટે આરોપી નંબર 1 અને પોક્સો એક્ટ સહિત બીએનએસની કલમ હેઠળ આજીવન સખત કેદ સહિત ₹15,000નો દંડ ફટકાર્યો છે। બીજા આરોપીને 20 વર્ષની સખત કેદ અને 10,000નો દંડ ફટકારતા ભોગ બનનાર સિગીરા પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹7 લાખ ચૂકવવામાં ભલામણ કરાઈ છે। ભાદરવા પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 427/2025 ના બનાવનો પોક્સો કેસ નંબર 17/2025 થી સાવલીના પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રીએ આરોપીઓ રાહુલ જગદીશભાઈ ભોઈ રહેવાસી જાલમપુરા ને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સખત કેદની સજા તથા ₹15,000નો દંડ ફટકારેલ છે તથા આરોપી ભાવેશ રહીજીભાઈ પરમાર રહેવાસી ખાંડી તાલુકો સાવલીનાને 20 વર્ષની સખત કેદ તથા ₹10,000નો દંડ ફટકારેલ છે। આ ગુનામાં ભોગ બનનાર 16 વર્ષ અને 11 માસની સગીરા તેણીના મામાના ગામે જાલમપુરા ગામે આવેલીને રોકાયેલી તે દરમિયાન આ બંને આરોપીઓએ ભોગ બનનાર સાથે પરિચય કરવી અલગ અલગ રીતે વારાફરતી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલું, જેનાથી ભોગ બનનાર ગર્ભવતી થતાં તેણીને પૂરા મહિને બાળકનો જન્મ થયેલો અને આ બનાવ તેણીએ પોતાની આબરૂ ઇજ્જત ના જાય જેથી કોઈને જાહેર કરેલ નહીં। દરમિયાન ભોગ બનનારનું બાળક તેણીના ઘરની બહાર ત્યજી દીધેલ અવસ્થામાં મળી આવતા પોલીસને જાણ થતાં ભાદરવા પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયેલો। આ કામે નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબશ્રીએ ભોગ બનનાર પીડિતાને ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને હુકમ કરેલ છે।